હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઊંધિયાના ટેસ્ટને પણ ભૂલાવી દે એવું દાણા મુઠિયાનું શાક બનાવીશું. આ શાકને આજે આપણે પ્રેશર કુકરમાં બનાવીશું, જેથી સમય પણ ઓછો લાગશે અને મહેનત પણ ઓછી થશે. ઘરમાં જ્યારે કોઈ મહેમાન આવવાના હોય અથવા તો તમારી પાસે સમય ઓછો હોય અને કંઈક નવું ખાવાનું મન થાય ત્યારે ચોક્કસથી તમે આ શાક બનાવી શકો છો. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપીઝ ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો આજની મજેદાર રેસિપી શરૂ કરીએ. તો દાણા મુઠિયાનું શાક બનાવવા માટે પહેલાં આપણે મુઠિયા બનાવીશું. તો એના માટે મેં 1.5 કપ જેટલી ઝીણી સમારેલી મેથીની ભાજી લીધી છે. ભાજીને મેં સારી રીતે ધોઈ લીધી છે. હવે એમાં 1/2 કપ લીલા સમારેલા ધાણા ઉમેરી દઈશું. સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ટીસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું, અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું. સાથે જ 1/2 ટીસ્પૂન જેટલા અજમાને આ રીતે હાથથી ક્રશ કરીને ઉમેરી લઈશું. ગળપણ માટે 2 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશું અને 1 ટીસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું. સાથે જ ગળપણ અને ખટાશ બેલેન્સ થાય એ રીતે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું. અને હવે મસાલા ભાજી સાથે એકદમ સરસ મિક્સ થઈ જાય એ રીતે બધી જ વસ્તુને મસળીને આ રીતે મિક્સ કરી દઈશું. મીઠું અને ખાંડ ઉમેરશો એટલે ભાજીમાંથી આ રીતે થોડું પાણી છૂટશે. તીખાશ માટે આપણે લીલા મરચાંનો ઉપયોગ કરીશું. તો 1 ટીસ્પૂન જેટલી લીલા મરચાંની પેસ્ટ અને 1 ટેબલસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી ફરી એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. અહીં જો તમે લસણ ના ખાતા હોય તો નહીં ઉમેરવાનું. હવે લોટમાં આપણે 1/4 કપ જેટલો જુવારનો લોટ ઉમેરીશું, 1/4 કપ જેટલો ચણાનો લોટ અને 1/4 કપ જેટલો ઘઉંનો લોટ ઉમેરીશું. જે રોટલી કરવામાં ઉપયોગ કરીએ છીએ એ જ લોટ મેં અત્યારે લીધો છે. સાથે જ 2 ટેબલસ્પૂન જેટલો સોજી ઉમેરી દઈશું. હવે આ મુઠિયા એકદમ સોફ્ટ બને એના માટે 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું. સાથે જ 1 પિંચ જેટલા કુકિંગ સોડા ઉમેરી હવે આ ભાજી અને મસાલા સાથે લોટને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. ખાંડ અને મીઠાનું પાણી છૂટવાથી લોટમાં તમારે પાણી ઉમેરવાની બિલકુલ જરૂર આમ તો નહીં જ પડે, પણ તમને જો જરૂર લાગે તો જરૂરિયાત પ્રમાણે તમારે પાણી ઉમેરી મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી લેવાનો. બહુ કઠણ પણ નહીં અને બહુ સોફ્ટ પણ નહીં. તમે હાથ પર તેલ લગાવી અને એકદમ ઇઝીલી મુઠિયા વાળી શકો એવો લોટ તમારે બાંધી લેવાનો છે. તો લોટ અત્યારે આપણો બંધાઈ ગયો છે. હવે હાથ પર સહેજ તેલ લગાવી અને આ રીતે નાના નાના ગોળા વાળી લઈશું. બહુ મોટા મુઠિયા નથી વાળવાના, રોટલીના એક બાઈટમાં આવી જાય એ રીતના નાના નાના તમારે મુઠિયા બનાવવાના છે. તો આ જ રીતે બધા જ મુઠિયા તમારે તૈયાર કરી લેવાના છે. તમે જોઈ શકો છો, હાથ પર તેલ લગાવી તમે મુઠિયા વાળશો એટલે હાથ પર બિલકુલ ચીપકે પણ નહીં. તો આ રીતે બધા જ મુઠિયાને મેં વાળીને તૈયાર કરી લીધા છે. આટલા લોટમાંથી લગભગ 25 થી 26 જેટલા મુઠિયા બનીને તૈયાર થશે. બીજી બાજુ તેલ પણ ગરમ થઈ ગયું છે. તો કઢાઈમાં જેટલા સમાય એટલા ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખી અને મુઠિયા ઉમેરી દેવાના. અને ત્યાર પછી 1 થી 2 મિનિટ એને આ જ રીતે થવા દઈશું. હવે 1 મિનિટ પછી આ રીતે સાઈડ ચેન્જ કરી લેવાની. મુઠિયા તમે તળશો એટલે થોડી ક્રેક્સ આવશે, પણ એનાથી મુઠિયામાં ગ્રેવી અંદર સુધી જશે અને શાકમાં મુઠિયા એકદમ સોફ્ટ લાગશે. મુઠિયાને ગેસની મીડિયમ ફ્લેમ પર તળાતા 4 થી 5 મિનિટ જેવો સમય લાગશે. આ રીતે એકદમ સરસ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી મુઠિયાને તમારે તળી લેવાના છે. હવે મુઠિયા આ રીતે એકદમ સરસ બહારથી એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન કલરના થઈ જાય એટલે જારાની મદદથી તેલ નિતારી મુઠિયાને તેલમાંથી બહાર કાઢી લઈશું. તો મુઠિયા આપણા તૈયાર છે. એને એક પેપર કિચન ટાવલ પર કાઢી લઈશું અને સેમ એ જ રીતે બીજા મુઠિયા પણ આપણે તૈયાર કરી લઈશું. નાસ્તામાં પણ ખાઈ શકાય એવા એકદમ ટેસ્ટી મુઠિયાને તમે ફ્રીજમાં પણ 1 વીક સુધી સ્ટોર કરી શકો છો. હવે શાક બનાવવા માટે એક પ્રેશર કુકરમાં જે તેલમાં આપણે મુઠિયા તળ્યા હોય એમાંથી 1 મોટો ચમચો ભરીને તેલ લઈશું. એમાં 1 ટીસ્પૂન જેટલો અજમો, 1 પિંચ જેટલી હિંગ અને 2 લાલ સૂકા મરચાં ઉમેરી વઘારને સારી રીતે ક્રેકલ થવા દઈશું. વઘાર માટે મુઠિયા તળેલું તેલ ઉમેરવાથી શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે વઘાર થઈ જાય એટલે 1/2 કપ જેટલા લીલી મેથીની ભાજીના પાન ઉમેરી દઈશું. તો મેથીની ભાજીને કટ નથી કરવાની, ફક્ત ધોઈ અને ઉમેરી દેવાના છે. બરાબર મિક્સ કરી લઈશું. પાનને સારી રીતે ધોઈ અને છૂટા કરી અને કુમળી ડાળી સાથે જ ઉમેરી દેવાના છે.
બરાબર મિક્સ કરી અને ગેસની હાઈ ફ્લેમ પર 2 થી 3 મિનિટ સુધી સાંતળી લેવાના છે. ભાજીને સંતળાતા બહુ વાર નથી લાગતી. 2 થી 3 જ મિનિટમાં તમે જોઈ શકો છો મેથીની ભાજીના પાન શ્રિંક થઈ ગયા. ત્યારે હવે આપણે એમાં 1 ટીસ્પૂન જેટલી આદુ લસણની પેસ્ટ અને તીખાસ માટે 1 ટીસ્પૂન જેટલી લીલા મરચાંની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી દઈશું. આદુ મરચાં અને લસણની કચાશ જતી રહે ત્યાં સુધી તમારે એના રીતે સાંતળી લેવાના છે. અત્યારે મેં લીલા મરચાં તીખાસ માટે ઉમેર્યા છે. કલર માટે આપણે લાલ મરચું ઉમેરીશું. તો ગેસની ફ્લેમ સ્લો રાખી મેં પેસ્ટને પણ સાંતળી લીધી. હવે 2 થી 3 મિનિટ બાદ આપણે એક ફાઇન ચોપ કરેલું ટામેટું ઉમેરી દઈશું. સાથે જ હાફ ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું. બીજું મીઠું આપણે પછી ઉમેરીશું. બરાબર મિક્સ કરી લઈશું અને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી આ રીતે ખુલ્લું થવા દઈશું. આ રીતે ટામેટામાં થોડું મીઠું ઉમેરવાથી ટામેટા જલ્દી સોફ્ટ થઈ જશે. હવે ટામેટા સોફ્ટ થઈ જાય એટલે એમાં મસાલા કરી લઈશું. તો 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, હાફ ટીસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું, હાફ ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, સાથે જ 2 ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું અને મસાલાને પણ ટામેટા અને ભાજી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. આ બધા જ મસાલાને એકદમ સારી રીતે ગેસની મીડિયમ ફ્લેમ પર સાંતળી લઈશું. તો મસાલાને પણ મેં 1 મિનિટ જેવા સાંતળી લીધા છે. આ રીતે ભાજી સાથે મસાલા સાંતળવાથી મસાલાનો કાચો સ્વાદ શાકમાં નહીં આવે. હવે મસાલા એકદમ સરસ સાંતળાઈ જાય એટલે 1 કપ જેટલા લીલી તુવેરના દાણા ઉમેરી દઈશું. બરાબર મિક્સ કરી દઈશું અને ગેસની સ્લો ફ્લેમ પર 2 થી 3 મિનિટ સુધી આ રીતે સાંતળી લઈશું. અત્યારે સિઝન છે એટલે મેં ફ્રેશ દાણા લીધા છે. પણ જો સિઝન ના હોય અને તમારે આ શાક બનાવવું હોય તો ફ્રોઝન દાણાથી પણ આ શાક બનાવી શકાય. હવે આપણે ગ્રેવી અને દાણાના ભાગનું મીઠું ઉમેરી દઈશું. તો 1 ટીસ્પૂન જેટલું મેં મીઠું ઉમેર્યું, 1 પિંચ જેટલો કુકિંગ સોડા અને શાકનો સ્વાદ વધારવા માટે 2 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરી ફરી એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે એમાં 1.5 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. ગ્રેવીમાં આપણે મૂઠિયા ઉમેરવાના છીએ તો પાણીનું પ્રમાણ તમારે એ રીતે થોડું વધારે રાખવાનું. આ રીતે બરાબર મિક્સ કરી અને થોડું ઉકળવા દઈશું. હવે આ શાકની ગ્રેવીને ઘટ્ટ કરે અને શાકના ટેસ્ટમાં અનેક ગણો વધારો કરવા માટે 3 થી 4 મૂઠિયાને આપણે આ રીતે હાથથી ક્રશ કરીને ઉમેરી દેવાના છે. તો અત્યારે આપણે બધા મૂઠિયા નથી ઉમેરી દેવાના. 4 થી 5 મૂઠિયા મેં ઉમેરી દીધા. બરાબર મિક્સ કરી લઈશું. હવે મૂઠિયા ઉમેરી લીધા પછી તમને એવું લાગે કે થોડું પાણી ઉકળવા લાગ્યું છે ત્યારે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ પર 3 વિસલ કરી લઈશું. તો શાક પ્રેશર કુક થાય ત્યાં સુધી મેં ગરમા ગરમ ફુલકા રોટલી પણ બનાવી લીધી. હવે 3 વિસલ થઈ ગઈ અને પ્રેશર કુકરનું પ્રેશર પણ એની મેળે રિલીઝ થઈ ગયું. તો પ્રેશર કુકરનું ઢાંકણ ખોલી લઈએ અને શાકને ચેક કરી લઈએ. તો એકદમ સરસ સુગંધ અને કલર સાથે સુપર ટેસ્ટી એવું શાક બનીને આપણું બિલકુલ તૈયાર છે. હવે ગેસને ચાલુ કરવાની બિલકુલ જરૂર નથી. ગેસની ફ્લેમ મેં બંધ જ રાખી છે. બરાબર એકવાર મિક્સ કરી લઈશું. તુવેરના દાણાને આ રીતે સહેજ પ્રેસ કરીને ચેક કરી લેવાના. જો સહેજ કસર લાગતી હોય તો ફરી 1 વિસલ કરી લેવાની અને પ્રેશર કુકરનું ઢાંકણ ખોલી ગરમા ગરમ રસામાં તૈયાર કરેલા મૂઠિયા ઉમેરી દેવાના. થોડા મૂઠિયા તમારે નાસ્તા માટે રાખવા હોય તો રાખવાના, પણ આપણે જે રસો તૈયાર કર્યો છે એના પ્રમાણમાં બધા મૂઠિયા લગભગ આવી જ જશે અને તો જ આ શાક ખાવામાં વધારે ટેસ્ટી લાગશે. હવે મૂઠિયા ઉમેર્યા પછી એકદમ હળવા હાથે બરાબર મિક્સ કરી લેવાનું. એક વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું કે રસો જ્યારે ગરમ હોય ત્યારે તરત જ મૂઠિયા ઉમેરી દેવાના, જેથી મૂઠિયા રસો એબ્ઝોર્વ કરીને એકદમ સોફ્ટ બની જશે. શાકને સર્વ કરતાં પહેલાં 3 થી 4 મિનિટ પહેલાં જ તમારે મૂઠિયા ઉમેરવાના અને 4 થી 5 મિનિટ જેટલો સમય થાય ત્યાર પછી ઉપરથી થોડા લીલા સમારેલા ધાણા ઉમેરી ફરી હળવા હાથે એકવાર મિક્સ કરી દઈશું અને તૈયાર છે તમારું એકદમ પરફેક્ટ અને સુપર ડુપર ટેસ્ટ સાથે દાણા મૂઠિયાનું શાક. જોઈને જ મોઢામાં પાણી આવી ગયું ને. આ શાકને તમે રોટલી, ભાખરી, પૂરી, પરોઠા, બાજરીના રોટલા અથવા તો ભાત સાથે પણ સર્વ કરી શકો છો. બધા સાથે આ શાક ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે અને ટેસ્ટી હોવાની સાથે સાથે બનાવવું પણ એકદમ સહેલું છે. મૂઠિયા જો તમે બનાવીને સ્ટોર કરી રાખ્યા હશે તો ફક્ત 10 થી 15 જ મિનિટમાં આ શાક બનીને તૈયાર થઈ જશે. તો જો ક્યારેક સમય ઓછો હોય અથવા મહેમાન આવવાના હોય
તો મુઠિયા બનાવીને તૈયાર રાખી શકો છો અને ફટાફટ ફક્ત 10 થી 15 જ મિનિટમાં આ શાક બનાવીને સર્વ કરી શકો છો. અત્યારે મેં આ શાક સાંજના ડિનર માટે જ બનાવ્યું છે, તો રોટલી સાથે જ સર્વ કરી રહી છું. તો એકવાર તમે મારી આ રેસીપીથી કુકરમાં ઝટપટ બની જતું એકદમ ટેસ્ટી એવું આ શાક જરૂરથી ટ્રાય કરજો. ઓછી મહેનતે અને ખૂબ જ ઝડપથી બની જતું આ શાક ખરેખર ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો એકવાર ટ્રાય કરજો અને આ શાકની રેસીપી ટ્રાય કર્યા પછી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકોન ક્લિક કરજો, જેથી તમને મારા નવા વિડીયોના અપડેટ સૌથી પહેલાં મળી જાય. તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે. આવજો.